ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર દેશદ્રોહનો આરોપ લગાવ્યો। તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો। તેમણે દેશદ્રોહનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે તેઓ વ્યક્તિગત ફાયદા માટે દેશને વેચી શકે છે। પાત્રના આ નિવેદનોએ રાજકીય વિવાદને પ્રજ્વલિત કર્યો છે, જેનાથી વિવિધ ક્ષેત્રોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે। વિદેશી શક્તિઓ સાથેની મિલાપના આરોપો। પાત્રાએ રાહુલ ગાંધી પર ભારતને અસ્થિર કરવા માટે આંતરરાષ્ટ્રીય શક્તિઓ સાથે મિલાપ કરવાનો આરોપ લગાવ્યો। તેમણે દાવો કર્યો કે ગાંધી યુએસના વેપારી જ્યોર્જ સોરોસ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ સાથે ખતરનાક ત્રિકોણનો ભાગ છે। પાત્રના મતે આ ત્રિકોણ ભારતની એકતા અને સ્વાયત્તતાને નબળી પાડવાનો પ્રયાસ કરે છે। મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ। ભાજપાના પ્રવક્તાએ ફ્રેન્ચ અખબાર મીડિયાપાર્ટના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો, જે ગાંધીને સોરોસ અને ઓસીસીઆરપી સાથે જોડે છે। પાત્રાએ દલીલ કરી કે ઓસીસીઆરપી, જેનો મોટો ભાગ સોરોસ દ્વારા નાણાકીય રીતે સમર્થિત છે, તે પક્ષપાતી રિપોર્ટ્સ બનાવે છે, જેનો ઉપયોગ ગાંધી ભારતીય સરકાર પર હુમલો કરવા માટે કરે છે। તેમણે પેગાસસ સ્પાયવેર વિવાદ અને બ્રાઝિલ દ્વારા કોવાક્સન ઓર્ડર રદ કરવાની ઘટના જેવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જ્યાં ઓસીસીઆરપીના નેરેટિવ્સ સાથે ગાંધીના નિવેદનોની ક્રિયાઓ સુસંગત હતા। રાજકીય પ્રતિક્રિયાઓ। આ આરોપોએ રાજકીય ક્ષેત્રમાં ગરમાગરમ ચર્ચા શરૂ કરી। કોંગ્રેસના નેતાઓએ આરોપીને નિરાધાર અને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે। તેઓ દલીલ કરે છે ભાજપા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે ગાંધીને નિશાન બનાવી રહી છે। કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પાત્રા વિરુદ્ધ અતિશય અપમાનજનક ભાષા ઉપયોગ કરવા બદલ કાર્યવાહી કરવાની વિનંતી કરી છે। જાહેર ચર્ચા પર અસર। પાત્રાના નિવેદનોએ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી રાજકીય સ્પર્ધાને વધુ તીવ્ર બનાવે છે। દેશદ્રોહ અને વિદેશી સત્તાઓ સાથેના મિલાપના આરોપોએ રાજકીય ચર્ચામાં એક નવો પરિણામ ઉમેર્યો છે, જે ભારતીય રાજકારણમાં આંતરરાષ્ટ્રીય પ્રભાવની ભૂમિકા વિશે પ્રશ્નો ઉઠાવે છે। આ વિવાદ આગામી ચૂંટણી માટે બંને પક્ષો તૈયાર થઈ રહ્યા છે તે સમયે ચાલુ રહેવાની સંભાવના છે, જેમાં દરેક પક્ષ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે પ્રયત્નશીલ છે। एलओपी लीडर ऑफ अपोजिशन को देशद्रोही कहने में किसी प्रकार की कोई संकोच मुझे महसूस नहीं हो रहा है। अपने देश के साथ द्रोह कर रहा हो तो स्वाभाविक रूप से यह एक बहुत सीरियस विषय है। हमारे वैक्सीन के ऊपर आघात करने के लिए एक आर्टिकल लिखा गया कोवैक्सीन और ब्राजील को लेकर कि ब्राजील ने विड्रॉ किया है ये ऑर्डर, और तुरंत 1 जुलाई 2021 को यह आर्टिकल छपा ओसीसीआरपी को, और 2 जुलाई 2021 को कांग्रेस पार्टी ने प्रेस कॉन्फ्रेंस करके बकायदा भारत की सरकार और कोवैक्सीन को घेरे में ले लिया। डिक्टेशन उनका है, राहुल गांधी उसको फॉलो करते हैं। हम तो पहले इंडस्ट्रियल रिवॉल्यूशन की बात करते थे, यहां पर डी इंडस्ट्रियलाइजेशन की बात होने लगी कि भारत का कोई भी इंडस्ट्रियलिस्ट ठीक नहीं है, इनको हटाना चाहिए। 18 जुलाई 2021 को पेगासस रिपोर्ट आया, ओसीसीआरपी ने इसे पहले उजागर किया, और 19 जुलाई 2021 को राहुल गांधी इसी रिपोर्ट के आधार पर पेगासस को लेकर प्रेस कॉन्फ्रेंस करते। वो हाहाकार, वो सदन का नहीं चलना, वॉश आउट ऑफ द पार्लियामेंट, और ये सारा कुछ पार्लियामेंट में सदन चलने से पहले ये सारे रिपोर्ट्स आते थे, एंड दे यूज्ड टू बी ए कंप्लीट वॉश आउट ऑफ द पार्लियामेंट। पार्लियामेंट के सदन बंद हो जाते थे, स्थगन होता था, और आज भी आप देख रहे हैं किस प्रकार की परिस्थिति पार्लियामेंट में।